હરિપ્રસાદ વ્યાસનો જન્મ બોડકા, જિલ્લો વડોદરામાં થયો હતો. તેમણે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. તેમણે બકોર પટેલ અને શકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું હતું. બકોર પટેલ 30 ભાગ, લંબોદર શર્મા, શ્રીમન ભોટવા શંકર અને ચીનના શાહુકાર તેમજ પરદુખ ભંજન પશા કાકા તેમની જાણીતી રચનાઓ છે. બકુર પટેલનું કારેલા પ્રયોગ એક સરસ હાસ્ય કથા છે, જેમાં બકુર પટેલનું કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. બકુર પટેલને ત્યાં અઠવાડિયા માટે રહેવા આવેલા ગોપાલદાસ બકુર પટેલના કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ વહેલા જ ચાલ્યા જાય છે. એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે. એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ વખાણ વાંચ્યા. એવું લખેલું કે કારેલા વારંવાર ખાવા, તેનાથી બહુ ફાયદો થાય છે, બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તરિયો આવતો નથી. કારેલા ખૂબ ખાઓ, અઠવાડિયામાં 2-3 વાર તો ખાવા જ ખાવા. કારેલાના જેવું ઔષધ બીજું એકે નહીં. શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. બકોર પટેલને જરા નવાઈ લાગી. કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં. લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાક વારા ફરતી લાવવા, પણ કારેલા કદી લાવવા નહીં. બકોર પટેલ બજાર જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામે. આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે એમ વિચાર કરે. ખાતા હશે કોઈ મૂર્ખાઓ એવું ધારે. અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય પણ ફેંકી દેતા હશે એવું માને. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા. ખાધા. કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા. બીજે દાડે મંગાવ્યા, ખૂબ ખાધા. એમ ને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા તે વખતે ટપાલીએ ટપાલ નાખી. ટપાલ સાહેબ. પટેલે પરબીડિયું ઉપાડી લીધું અને ફોડ્યું. ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા. કોનું કાગળ છે? પૂનાથી ગોપાળદાસનો. ખુશિયાનંદનો કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી? અઠવાડિયું આવવાના છે. ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. આજે શ્રીખંડ તો કાલે બાસુંદી, ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધ પાક. ગોપાળદાસને તો રોજ કંઈ મિષ્ટાને જોઈએ જ છે ને. શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન. રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ. કંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે. તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય શકરી પટલાણીને કહી જ રાખ્યું હોય. રોજ ઘેર મિષ્ટાન બનાવે અગર બજારમાંથી તૈયાર આણે. શકરી પટલાણીએ પૂછ્યું, ગોપાળદાસ ક્યારે આવવાના છે? કાલે. વાંધો નહીં, કાલે શ્રીખંડ મંગાવીશું. પરમ દિવસે ગુડી પડવો છે, તે દિવસે કંસારની ઘી જમાડીશું. પટેલ ચમકી ગયા. નહીં 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 નહીં. તેઓ બોલ્યા, ગોળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. ગોળપણથી જ તબિયતને નુકસાન થાય છે ને. તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સવાદ ચખાડવો છે? પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભરપટ્ટે ખાય. કારેલા મીઠું દઈને નીચોવા પણ દે નહીં. નીચોવ્યા વગરનું કારેલાનું શાક એટલે નર્યો કડવાટ. કોઈ વાર કારેલાના રવૈયા, દાળમાંય સમારેલા કારેલા અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથીનો વઘારે. કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક, અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું ભોજન સાથે તે પણ ઉડાવે. શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, ના 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 ના, આ વખતે શ્રીખંડ બીખંડ નહીં, ગળ્યું કશું જ નહીં, એમને કારેલા જ ખવડાવીશું. શકરી પટલાણી જરા મૂંઝાયા. નરમાશથી બોલ્યા, આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગ કરીએ, પણ મહેમાનનું શું? મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને. પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. તું ફિકર ના કરીશ, બહાર આપણું ખોટું નહીં દેખાય. દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ. જોજે તો ખરી, એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે. બકોર પટેલ જિદ્દી ભારે.
તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. નક્કી દિવસે ગોપાળદાસની સવારી આવી પણ પહોંચી. ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા. ખબર અંતર પૂછી, પછી પટેલે વાત ઉપાડી. દાસભાઈ, હમણાંનું તમે વજન કરાવેલું? ના ભાઈ. કેમ? બહુ વધી ગયું લાગે છે. બહુ વજન સારું નહીં, છાતીને નુકસાન કરે. ઓમ? હા હા, તમારે બહુ સાવધ રહેવા જેવું છે. ગળપણ ખાવાનું બંધ કરો. ગળપણ બંધ કરું? હા, અને ગળપણનું મારણ શરૂ કરી દો. ગોપાળદાસ ગૂંચવાયા. તેમણે પૂછ્યું, એ વળી શું? કડવો રસ, ગળપણનું મારણ કડવાશ. મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યો છે. હવે મને નખમાય રોગ રહ્યો નથી. કારેલા પ્રયોગ? હા, કારેલા ઉપર મારો રાખવો. તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને, સમજ પડી જશે. ગોપાળદાસને થયું કે આ પણ કઈ બકોર પટેલની નવી ધૂન હશે. બધું વાંચતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાશે. ગોપાળદાસને થયું કે આ પણ કઈ બકોર પટેલની નવી ધૂન હશે. બધું વાંચતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાશે. બોલાવ્યા. આમ વાતોમાં વખત વહી ગયો. જમવાનો વખત થયો. શકરી પટલાણીએ ભાણા પીરસ્યા. પછી બંને જણને રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા. સામે જ પીરસેલા ભાણા હતા. અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ. તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું. પટેલે સમજ પાડવા માંડી. દાસભાઈ, આજે કારેલાનું શાક. દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે. મેથીની કડવાશ પણ બહુ ગુણકારી. તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે. આ પીરસ્યું છે તે મેથીનું અથાણું. ચાખજો તો ખરા, બહુ કડવું નહીં લાગે. એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે. ગોપાળદાસે રસોડામાં આમ તેમ જોયું. વધારામાં રોટલી અને ભાત જ હતા. શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગજ, મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે. જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય. આજે તેવી એક પણ નહીં. આજે કારેલા જ કારેલા ને વધારામાં કારેલાના રવૈયા. ગોપાળદાસને કમકમા આવી ગયા. આવું ભોજન કદી ખાધેલું નહીં. રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો. દાળનો સબડકો માર્યો, પણ દાળ કડવી કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો. ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા. દેખાવ ખાતર થોડું શાક ખાધું. પછી હાથ ધોઈને ઉઠી ગયા. તેમના મનમાં એમ કે હશે, સાંજે તો કંઈક ગળ્યું ખાવાનું મળશે. પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી. પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં. આશા તો ઉપજી કે બીજે દાડે કંઈક ગળપણ મળશે. પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા. ઓય મારા બાપ, આ કારેલા તો જીવ લેશે. નાસ મારા બાપ, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘેર જઈને શ્રીખંડ જાપટીશ, ત્યારે શાંતિ વળશે. આજે કઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે. ગોપાળદાસ આમ વિચાર કરતા હતા. તે વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમાં હતું લીલો રસ. લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું. તેમને થયું, ચાલો આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો ખરો. હવે ગળપણથી મોં સ્વાદ થશે. પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો. ગોપાળદાસે પૂછ્યું, શાનું શરબત છે? લીમડાનો રસ છે. આજે ગુડી પડવો છે ને, તો લીમડાનો રસ પીઓ અને શુકન કરે. ગોપાળદાસ મનમાં બબડ્યા, નખો જ ચાય તારું, આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર. ગોપાળદાસનું મોં દીવી પીધા જેવું થઈ ગયું. તેમણે 2 હાથ આડા કરી જવાબ આપ્યો, ના ભાઈ સાબ, એ તો મારાથી નહીં પીવાય. અરે, આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા. આજે ગુડી પડવો, કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કઈ અમસ્તી જ થઈ હશે.
વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે. એનાથી ભૂખ ઉઘડે છે, શરદી મટે, ગેસ થાય નહીં, પિત્તને કાપે, તાવતરિયું દૂર ભાગે, એ અમૃત સમાન છે. પણ ગોપાળદાસને તો ઉપકો આવી ગયો. તેમણે રસ ના પીધો ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા, પટેલ સાહેબ, મુદ્દાની વાત તો ભૂલી ગયો. કઈ? મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. અરવ, હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો. ગોપાળદાસે વાત જોડી કાઢી. પટેલે પૂછ્યું, ક્યારે આવવાના છે? કાલે સવારે. હમણાં જ નીકળવું પડશે મારે. ગોપાળદાસે જવાની તૈયારી કરી. પટેલ કહે, પણ જમીને જજો ને. ના ના, વખત જ ક્યાં છે, ફરી આવીશ ત્યારે જમીશ. ગોપાળદાસે કપડાં પહેર્યા, પછી બેગ લઈને તરત વિદાય થયા, ભાગ્યા. શકરી પટલાણી કહેવા લાગ્યા, તમે કઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા હોય ને. કડવો રસ્તો. શકરી રસોડે ભાગ્યા. સારાંશ. બકોર પટેલનો કારેલા પ્રયોગ. હરિપ્રસાદ વ્યાસની આ રમૂજભરી વાર્તામાં બકોર પટેલ અખબારમાં કારેલાના આરોગ્ય લાભ વિશે વાંચીને તે ખાવાનો શોખીન બની જાય છે. પહેલા તેઓ કદી કારેલા ખાતા નહોતા, પણ હવે સવાર સાંજ કારેલા, મેથી અને અન્ય કડવી વાનગીઓ નિયમિત ખાવા લાગે છે. તે દરમિયાન મીઠાઈ પ્રેમી ગોપાળદાસ અઠવાડિયા માટે મહેમાન તરીકે આવે છે. પરંતુ બકોર પટેલના ઘરમાં રોજ કારેલાનું જ શાક, મેથીનું અથાણું, કડવી ભાજી, મીઠાઈનો તો નામો નિશાન નહીં. ગોપાળદાસને આ કડવાશ સહન ન થાય અને તેઓ ભાગવાની તક શોધે છે. અંતે લીમડાનો કડવો રસ પીવાનો પ્રસંગ આવે ત્યારે ગોપાળદાસ ખોટું બહાનું બનાવી તરત પૂનામાં પાછા ભાગી જાય છે. આ રીતે બકોર પટેલના કડવા પ્રયોગથી મહેમાન ગોપાળદાસ ત્રાસીને સમય પહેલા જ વિદાય લે છે. 1. બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી? કેમ? જવાબ: બકોર પટેલને કારેલા બિલકુલ ભાવતા નહીં. તેઓ ક્યારેય પણ કારેલા લાવવા દેતા નહીં. એક દિવસ બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું કે કારેલા વારંવાર ખાવા જોઈએ. તેનાથી બહુ ફાયદો થાય છે. બીમારી આવતી અટકે છે. ખાધેલું હજમ થઈ જાય છે. ભૂખ લાગે છે. તાવતરિયો આવતો નથી. કારેલાના જેવું ઔષધ બીજું એકે નહીં. શરીરમાં કોને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. આમ કારેલાના આટલા બધા ગુણ જાણીને બકોર પટેલને નવાઈ લાગી. કારેલા આટલા ગુણવાન હશે તે વાતનો તેમને ખ્યાલ ન હતો. 2. બકોર પટેલ કઈ રીતે કારેલા લટ બની ગયા? જવાબ: બકોર પટેલને કારેલા બિલકુલ ભાવતા નહીં. તેઓ ક્યારેય કારેલા ખાતા નહીં. એક વખત જ્યારે તેમને કારેલાના ગુણો વિશે જાણ થઈ તો તેમણે કારેલા મંગાવીને ખાધા. તેમને કારેલા બહુ જ ભાવ્યા. બીજા દિવસે પણ તેમણે કારેલા મંગાવ્યા. તેઓએ કારેલા ખૂબ ખાધા. આમ આ રીતે રોજ કારેલા ખાવાથી બકોર પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા જટ બની ગયા. 3. ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે, એવું કોણે કહ્યું? કેમ? જવાબ: ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી શેઠાણીએ કહ્યું. કારણ કે ગોપાળદાસ મીઠાઈ ખાવાના ભારી શોખીન હતા. તેમણે જમવામાં રોજ ગળ્યું ખાવા જોઈતું એવી શકરી પટલાણીને ખબર હતી. કંઈ ન હોય તો તેઓ બજારમાંથી જલેબી મંગાવતા. પ્રશ્ન નંબર 4. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? કેમ? આ પ્રશ્નનો જવાબ: જમવાના સમયે જ્યારે ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે બધી વાનગીઓ જોઈને ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે જમવામાં કારેલાનું શાક, કારેલા અને મેથીની દાળ, મેથીનું અથાણું, રીંગણ અને મેથીની ભાજીનું શાક અને કારેલાના રવૈયા હતા. રોજે રોજ ગળ્યું ખાનારા ગોપાળદાસ વાનગીઓ જોઈને હેપતાઈ ગયા અને તેમની આંખો પહોળી થઈ ગઈ. પ્રશ્ન નંબર 5. શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? જવાબ: એક દિવસ તો જેમ તેમ કરીને ગોપાળદાસે બધી કારેલાની વાનગીઓ ખાઈ લીધી, પરંતુ બીજા દિવસે ફરીથી કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા.
કારણ કે આગલા દિવસે જમવામાં કોઈ મીઠાઈ ન મળી અને તે ઉપરાંત બધી કારેલા અને મેથીની વાનગીઓ ખાવી પડી હતી, તો આજે તો કંઈક ગળ્યું ખાવા મળશે તેવું ગોપાળદાસે વિચાર્યું હતું. પરંતુ બીજા દિવસે પણ ઘરમાં કારેલા જોઈ ગોપાળદાસ ભડક્યા. પ્રશ્ન નંબર 6. વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું? કેમ? જવાબ: વહેલા વિદાય થવા ગોપાળદાસે પોતાના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કાઢ્યું, કારણ કે રોજે રોજ મીઠાઈ ખાનાર ગોપાળદાસ હવે એક પણ દિવસ કારેલા ખાઈ શકે તેમ નહોતા. તેથી કારેલા ખાવામાંથી છૂટવા માટે ગોપાળદાસે મહેમાન આવવાના છે તેવું મજબૂત બહાનું કાઢ્યું. અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.